સુરતના પાલમાં ખરવાસાના ખેડૂત પાસેથી જમીનના સોદા પેટે લેવામાં આવેલા 2.14 કરોડ પરત ન કરી છેતરપિંડી આચરનાર પટેલ બંધુઓ સામે પાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ઇકો સેલને સોંપી હતી. સુરતની પાલ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ખરવાસા ગામના ખેડૂત હેમાંગ નાયકે પાલ વિસ્તારમાં આવેલી 12,343 ચોરસ મીટર જમીન ખરીદવા માટે મયુર પટેલ અને મેહુલ પટેલ સાથે સોદો કર્યો હતો. સોદા અંતર્ગત ખેડૂતે બાનાના રૂપિયે 2.14 કરોડ ચૂકવ્યા હતા. જો કે બાદમાં જમીનનો સોદો રદ થઈ ગયો હતો અને સોદો રદ થયા બાદ પણ પટેલ બંધુઓએ ખેડૂતના રૂપિયા પરત કર્યા ન હતા તથા જમીન ત્રીજી પાર્ટીને વેચી દીધી હતી. એટલું જ નહીં, સમાધાન થયા બાદ પણ રૂપિયા પરત આપવાના બદલે ખેડૂત પાસે વધુ 90 લાખની માંગણી કરાતી. આખરે છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતે પાલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પાલ પોલીસે મયુર પટેલ અને મેહુલ પટેલ સામે ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસ ઇકો સેલને સોંપી હતી.